કાલે જે ઘટના બની એ સૌપ્રથમ તો ન્યૂ સનરાઈઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે. આને માટે એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતાં પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે. એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. એટલે બહુ દુઃખદ ઘટના બની છે. એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરિના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી, બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા. જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું. અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો. તો પણ એ લોકોએ કીધું ના, અમારું રોજનું છે, અમે બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો. આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે. આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની તરફ, આ લોકોની ખિલાફ એ કરીએ, બિકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે. સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય. એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચાહીએ છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને અત્યારે તમે જોશો તો એ લોકોને જે લોકો આ ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે. એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે, મીડિયાનો, પેરેન્ટ્સનો, એવરીવન, કે આ ઘટના એક બની ગઈ છે અને અમે બહુ જ દુઃખી છે. અમારા લાઈફમાં આટલે 45 યર્સથી સ્કૂલ ચાલે છે અમારી, અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની, પણ આ બની ગઈ છે અને એમાં સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું. 45 યર્સથી મારા મધર સ્કૂલ ચલાવે છે, છેલ્લા 20 વર્ષથી હું ચાલવું છું, તો કોઈ દિવસ આવું બન્યું નથી. બટ આ બની ગઈ છે ને બી બીજા એને લીધે કે ભાઈ એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં. જે મને એ છે ને હું મનથી કરમથી એ લોકો સાથે છું, વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે કોઈ બી પેરેન્ટ્સથી. અને તમે માનશો નહીં, જેવું અમને ખબર પડી, હું 4:45 વાગે ત્યાં પહોંચી ગયો તો મેં મારી જાતે બોડી, જે છોકરા હતા એ મારી જાતે મને આવીને, કેમ કે રેલિંગ હતી તો મેં જાતે હાથમાં ઉચકીને ઉપર એમ્બ્યુલન્સમાં આપી છે, મેં જાતે આપી છે. હું એકલો તો પહોંચી, મારા મધર ને ફાધર નહીં આવી શકે, એ જ છે. એટલે હું જાતે પહોંચી ગયો હતો ત્યાં અને મેં પોતે ત્યાંથી ગાડીની અંદરથી આપી છે. સાથે સાથે હું 11:30 વાગ્યા સુધી ત્યાં રહ્યો છું. એ લોકોને છેલ્લા મારી ડીઓ સાથે, કમિશનર સાથે, કલેક્ટર્સ બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમાં મને કોઈ પણ રીતે આનું નિકાળ જોઈશે કે આવું કેમ થયું, કેમ આ લોકોએ મારા બાળકોએ, મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ અમારી ના સમજી. પિકનિક અંત પર હતી, પતી ગયેલી, ઓલરેડી ફિનિશ થઈ ગયેલી, એ લોકોએ કેમ ના સમજ્યું એ અમારું રહેશે. અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોને પ્લીઝ તમે એ કરો. હા જી, મંજૂરી, બધાના મંજૂરી પત્ર ને બધું જ છે. હા જી, 82. અને એમાં અમે 82માં 10 થી 11 ટીચરો હતા. એવું નથી કે ટીચરો નહોતા, એને બધું જ અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નહોતું થયું કે કોઈ કે ઓછા ટીચર હોય કે એવું હોય. બધાને પરફેક્ટ ટીચર્સ હતા અને બધું જ હતું. આ છેલ્લો લોટ હતો, બધાએ બોટિંગ કર્યા હતા. આ છેલ્લો લોટ હતો. આ લોકો બહુ ઉતાવળમાં હતા આ પતાવવા માટે. જે આ લોકો જે બોટર જે રાઈડ કરતા હતા એ બહુ જ ઉતાવળ, મને પછી ખબર પડી, બહુ ઉતાવળમાં હતા. એટલે એ લોકોએ તરત જ બેસાડી દીધું. બીજું એક છે કે બધા જેટલા બી બોટર હતા જે કરતા હતા અને એ લોકોના જેટલા બી મેનેજર હતા ફન એરેનાના, એ બધા જતા રહ્યા. છેલ્લા સુધી એક પણ જણ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી નથી. ઇવન જે બસ હતી એ બી એ લોકોની હતી અમારી, કે એ લોકોની બસવાળા બી અમે અમારા છોકરાઓ પેરેન્ટ્સને બોલાવીને પાછા લીધા છે, પાછા અહીંયા લાયા છે. તો એ બસવાળા બી ભાગી ગયા, અમને એકલા છોડી દીધા. મેનેજર્સ ભાગી ગયા, અમને એકલા છોડી દીધા. બોટવાળા જે હતા એ લોકો ભાગી ગયા, જે ચલાવતા હતા બોટ. અરે એ લોકો એટલી તો રિસ્પોન્સિબિલિટી, જે તમે બોટ ચલાવે છે એ લોકો પોતે જતા રહ્યા અને પબ્લિકે આવી અને એ કર્યું છે. જે બોટમાં બાળકો સવાર હતા તેની સાથે કોઈ સેફટી બોટ અથવા તો કોઈ લોકોના તેમના સ્થાનિક તરવૈયા કે કોઈ જ નહોતું. એ જ છે ને, કોઈ નહોતું. પણ મારો એક જ એ છે કે જ્યારે અમે બી બોલીએ છીએ કે ભાઈ ટીચર કે ભાઈ આટલાને ના ભરશો, તો બી એ લોકો આટલું બધું ભરી, આટલા બધા છોકરાઓને અંદર ભર્યા, એને લીધે આ થયું છે. હાજી, શિક્ષકોને જ્યારે ના કીધું કે ભાઈ આ લોટની અંદર લઈ જઈશું, શિક્ષકોએ તમને કોઈ જાણ કરેલી? પણ બોટ, મને આખી વાત થઈ કે બોટ, આ લોકોએ બોટ આટલા એને જાઓ બેસી જાઓ, એને ના પાડી તમે બેસી જાઓ. અને આ લોકોએ બોટ મોટર પેલું ચાલુ કરીને એ લોકોએ ચાલુ કરી દીધી બોટ. હવે
એમને બોટ ચાલુ કરી દીધી. હવે એટલે એવું જ થયું ને, કેમ કે બોટ એ લોકોએ ત્યાં એ લોકોએ ના પાડી, મને લાઈફ જેકેટ આપો આ શબ્દ બી બોલ્યા છે, અમને લાઈફ જેકેટ આપો. અને મારા ટીચર પણ એ લોકોએ એમ કીધું અમારું રોજનું છે આ. કેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરેલા? 8 થી 9 જણ નહોતા પહેર્યા, બીજા બધાએ લાઈફ જેકેટ પહેરેલા. સામાન્ય રીતે તમે કોઈ પણ આ પ્રકારની ટૂર કરાવતા હોય છો તો એની કોઈ મંજૂરીઓ લેવાની હોય? આમાં જે ફિલ્ડ ટ્રીપ હોય છે, ડે ટ્રીપ, એની મંજૂરી લેવાની નથી. આ ફિલ્ડ ટ્રીપ કહેવાય. હા, વિધિન ધ સિટી, આ 6 થી 7 કિલોમીટરની અંદર એની કોઈ મંજૂરી લેવાની નથી હોતી. આટલી મોટી સંખ્યામાં તમારા વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પ્રવાસમાં જવાના હતા તો કોઈ જે મેનેજમેન્ટ હોય એની સામે કોઈ તમે કાર્યવાહી પહેલા કરેલી ખરી? એટલે અમારું આટલા વિદ્યાર્થીઓ આવવાના. હા, એના મેનેજર આવીને અમને મળી ગયેલા ને. કોણ અમે વાત એ શાંતિલાલ કરીને ઓલરેડી એ લોકોએ એ કરી લીધું છે. બસ એવી રીતે જ વાત થાય કે બધી અરેન્જમેન્ટ અમારી રહેશે, અમારી બસ આવશે, અમારો બ્રેકફાસ્ટ રહેશે, અમારું લંચ રહેશે, અમારું સાંજનો નાસ્તો રહેશે, અને છોકરાને અહીંયા સુધી લાવવાની અમારી જવાબદારી રહેશે. શાંતિલાલની તમારી સાથે વિઝિટ થઈ હતી ત્યારે આ બાળકોને સેફટીના જે લાઈફ જેકેટ ને એ પહેરાવવાનું રહેશે એવું કઈ તમારી એવી વાત નથી થઈ. બટ આ બોટિંગ છે તો ઓફકોર્સ આ લોકો બધું મેનેજ કરે જ છે ને. એમાં એ લોકોએ પેમ્પલેટ આપેલું, એની અંદર બધું એ હતું જ કે બોટિંગ કરાવવાના છે, સેફટી મેજર છે, એ બધું. પણ ત્યાં પહોંચ્યા પછી આ છેલ્લા આ લોકોએ બિલકુલ એ જો 100% બચી ગયા જો આ લોકો ના લઈ ગયા હોત. અચ્છા, બીજું મારા ટીચર એવું બોલ્યા, અમે ચાલતા જતા રહીશું, કેમ કે કંઈ હતું કે પેલી બાજુ બસ હતી કે વોટર, અમે ચાલતા જતા રહીશું એવું બી માનસી મેડમ કરીને છે, સ્વાતિ મેડમ કરીને છે, એ બોલ્યા. પણ એ લોકો એ બી ના સમજ્યા કે અમે ચાલતા જ નહીં, તમે બેસી જાઓ, અમે તમને છોડી દઈશું. એટલે આ રીતની ઘટના ઘટી છે. એટલે બહુ જ દુઃખ છે સ્કૂલને, અમને આવી ઘટના બહુ જ દુઃખ છે. એટલે આને હું બોલી જ નથી શકતો. ને મારા ફાધર મધર આટલા વર્ષોથી સ્કૂલ ચલાવે છે, દે આર વેરી વેરી શોક. મારા મોમને તો કાલે થોડું એ બી આવી ગયું. બટ હું પેરેન્ટ્સ સાથે છું, અમે પેરેન્ટ્સ સાથે છે. પેરેન્ટ્સને બી એક રિક્વેસ્ટ છે કે આમાં તમારી સાથે અમે છેલ્લા સુધી રહીશું. જો તમે કંઈ પણ આગળ કરવા માંગતો અમે છે કે ભાઈ આ જે બેદરકારી જે કરી છે એ આ લોકોએ કરી છે ને એના આપણે કોઈ પણ રીતે અમે સાથે છીએ તમારી સાથે. અમે છોકરા ખોયા છે, એ ખાલી એ લોકોના છોકરા નહોતા, અમારા બી છોકરા છે. અત્યારે કોર્પોરેશનના અધિકારી તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ મથકે. તમારા દ્વારા કોઈ કાર્યવાહી થશે ખરી? ઓફકોર્સ અમારે ઓલરેડી વાત થઈ ગઈ છે, અમારા લોયર સાથે બી વાત થઈ ગઈ છે ને એ બધું કાર્યવાહી ચાલુ. અત્યારે પોલીસે એ લોકોની કાર્યવાહી કરી રહ્યા છે, ઓલરેડી એ લોકોને પકડી લીધા છે. એટલે અમને એવું કીધું કે અમે તમને બોલાવી અને તમારું લઈ લઈશું. મર્યાદિત તમે બનશો કારણ ઓફકોર્સ ને, કેમ નહીં અમે ઓલરેડી યસ 110% અમે પેરેન્ટ્સ સાથે છે અને અંત સુધી રહીશું, એમાં કોઈ ડાઉટ નથી. તમે ફરિયાદ એટલા માટે કારણ કે તમારી સાથે છેતરપિંડી થઈ, તમને ખોટું બોલવામાં આવ્યું. જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ તમે આપ્યો તો બાળકોને લઈ જવાના, સાચવવાના, પરત લાવવાના, તે વ્યક્તિએ તમારી સાથે સંસ્થા સાથે બાળકોના Yes. એને લઈને તમે અલગથી કોઈ કાર્યવાહી કરશો? ઓફકોર્સ કરીશું, કેમ નહીં કરીએ. બચ્ચાઓની એ છે અત્યારે આજે એ છે. અમે પેરેન્ટ્સને અત્યારે બહુ એ કરવા માંગીએ છીએ કે અમારા પેરેન્ટ્સ, અમે પ્લીઝ સમજો કે આ વસ્તુ અમે તમે તમારી સાથે આપણે સાથે મળીને આ લડાઈ લડીશું.